આજે આપણે શિયાળા માટે વસાણાની સુખડી બનાવીશું। એકદમ સરળ રીત છે અને એકદમ ગુણકારી સાથે હેલ્ધી છે। નાના બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે। તો શિયાળામાં વસાણાની સુખડી જરૂરથી ટ્રાય કરજો। સૌથી પહેલાં ગુંદરનો પાવડર તૈયાર કરી લેશું। ખાંડણીમાં 2 ચમચી ગુંદર ઉમેર્યો છે। જો તમારે મિક્સર જારમાં વાટવો હોય તો તમે મિક્સર જારમાં પણ વાટી શકો છો। બને એટલો ઝીણો પાવડર તૈયાર કરવાનો છે। ગુંદરનો પાવડર રેડી છે। ડ્રાયફ્રૂટમાં અહીંયા મેં 3 ચમચી જેટલા ઝીણા સુધારેલા કાજુ લીધા છે, સાથે 3 ચમચી ઝીણી સુધારેલી બદામ લીધી છે, 1/4 કપ કોપરાનું છીણ લીધું છે, 1 ચમચી સૂંઠનો પાવડર અને હવે આપણે ઘી, લોટ અને ગોળનું માપ જોઈ લઈશું। તો 1 કપ આપણે લોટ લીધો છે તો તેની સામે આપણે 1/4 કપ પીગળેલું ઘી લેવાનું છે અને અડધો કપ ગોળ લેવાનું છે। ગોળ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 1/4 કપ જેટલો લઈ શકો છો। અહીંયા મેં કપના માપથી મેઝર કર્યું છે, તમે વાટકીના માપથી પણ કરી શકો છો। 1/4 કપ ઘી ઉમેરીને ગરમ કરી લઈશું અને પછી લોટ ઉમેરી દઈશું। લોટ 1 કપ ઉમેર્યો છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સારી રીતે મિક્સ કરી લઈશું। લોટને સતત આ રીતે હલાવતા રહેવાનું છે। અત્યારે મિશ્રણ થોડું જાડું લાગે છે, પણ જેમ શેકાશે તેમ મિશ્રણ પતલું થતું જશે અને ઘી અલગ થવા લાગશે। તો અહીંયા આપણે 6 થી 7 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે। લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ નથી રાખવાની, ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે અને લોટને શેકવાનો છે। 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ પહેલાં કરતાં થોડો ઢીલો થઈ ગયો છે, તમે જોઈ શકો છો, પણ હજી લોટ શેકાણો નથી। લોટનો કલર બદામી કલરનો થાય અને લોટ હલકો થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। તો 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આ રીતે તમે જોઈ શકો છો એકદમ પાતળો થઈ ગયો છે અને બદામી કલરનો પણ થઈ ગયો છે। તો હવે આપણે આ સમયે ગુંદર ઉમેરી દઈશું। તો ગુંદરનો પાવડર જે આપણે તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તમે જોઈ શકો છો ગુંદર સારી રીતે ફૂલવા લાગ્યો છે। લોટ શેકાતા જે ઘી છૂટું પડ્યું છે તેમાં જ આપણે ગુંદરને તળી લીધો છે, એટલે અલગથી ઘી પણ નહીં વપરાય। ગુંદર સારી રીતે ફૂલી ગયો છે। તો હવે 2 ચમચી સફેદ તલ ઉમેરશું। તલ ઉમેરવા હોય તો ઉમેરવાના, નહીં તો સ્કીપ કરી શકો છો। ઝીણા સુધારેલા કાજુ સાથે ઝીણા સુધારેલી બદામના ટુકડા ઉમેરીએ। કોપરાનું છીણ ઉમેરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। લોટ ગરમ હોવાના લીધે ડ્રાયફ્રૂટ પણ સારી રીતે શેકાઈ જશે, તો અલગથી ગુંદર અથવા ડ્રાયફ્રૂટ શેકવાની પણ જરૂર નહીં પડે અને અલગથી ઘી પણ નહીં ઉમેરવું પડે। આ રીતે લોટ સાથે ડ્રાયફ્રૂટ અને ગુંદર સારી રીતે શેકાઈ જશે। 1 મિનિટ માટે ધીમા ગેસ ઉપર મિક્સ કરી લીધું છે। હવે 1 ચમચી સૂંઠનો પાવડર ઉમેરીએ। તો સૂંઠનો પાવડર ઓછો વધારે કરી શકો છો। જો તમારે વધારે સ્ટ્રોંગ ફ્લેવર જોતું હોય તો તમે વધારે ઉમેરી શકો છો। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મિશ્રણ અત્યારે ગરમ છે એટલે થોડી વાર માટે હલાવવાનું છે। હવે અડધો કપ ગોળ ઉમેરીએ। તો 1 કપ લોટ સાથે અડધો કપ ગોળનું માપ એકદમ પરફેક્ટ છે। ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું। પેન નીચે ઉતારી લઈએ એ પછી જ ગોળ ઉમેરવાનો છે। સુખડી માટેનો લોટ ગરમ હોય એટલે ત્યારે જ આપણે ગોળ મિક્સ કરી દેવાનો, જેથી સારી રીતે પીગળી જશે। ગોળ પીગળી ગયો છે અને સુખડી માટેનું મિક્સર રેડી છે। તો હવે સુખડી જેમાં સેટ કરવાની હોય એ પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ। તો અહીંયા મેં ટ્રે લઈ લીધી છે। અડધી ચમચી જેટલું ઘી ઉમેરીએ, સારી રીતે ગ્રીસ કરી લઈએ। સાઈડને પણ ઘીથી ગ્રીસ કરી લઈએ। તૈયાર કરેલું સુખડીનું મિશ્રણ ઉમેરીએ। જો તમારે જાડા લોટની સુખડી બનાવવી હોય તો તમારે 1 થી 2 ચમચી જેટલું ઘી વધારે ઉમેરવું પડશે। અને હવે આપણે સુખડીના મિક્સરને આ રીતે સ્મૂથ કરી લઈએ। તો એકદમ સ્મૂથ કરી લીધું છે, ઉપરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે સૂકા કોપરાનું છીણ ઉમેરીએ, સાથે ડ્રાયફ્રૂટ ઉમેરીએ। તો કાજુ અને બદામના ટુકડા ઉમેર્યા। જો તમારે ખસખસ ઉમેરવા હોય તો તમે ખસખસ પણ ઉમેરી શકો છો। અને હવે આપણે ચમચાની મદદથી પ્રેસ કરી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ સારી રીતે સ્ટીક થઈ જાય, અને નાઇફની મદદથી પીસ કરી લઈશું। તો પીસ તમારે ઠંડી થાય પછી કરવા હોય તો પછી પણ કરી શકો છો। અહીંયા મેં ગરમ છે ત્યારે જ પીસ કરી લીધા છે। સુખડીને સેટ થતાં બહુ વધારે સમય નથી લાગતો, 10 મિનિટમાં સુખડી સારી રીતે સેટ થઈ જાય છે। તો સુખડીને આપણે થોડી ઠંડી થવા દઈશું અને પછી પીસ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો સુખડી સારી રીતે ઠંડી થઈ ગઈ છે। હવે સુખડીનું એક પીસ લઈને બતાવું તો એકદમ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે। આ રીતે તમે જોઈ શકો છો, 2 ભાગ કરું તેમાં
તો આ રીતે શિયાળામાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.